શીતલબેન જ આપણે નવું સ્ટાર્ટઅપ ચાલુ કરી દીધું છે તો રામ રામ બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં। આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો ડાયરેક્ટ ઘરેથી। આજે છે સોમવાર, તમારા ભાઈ નિહારે નથી ગયો પણ કહેતા નહીં। હા, તો એ બધી વસ્તુ તો ઠીક, પણ આજે છે ને આપણે બ્લોગમાં ખબર શું કરવાનું છે। આજના બ્લોગમાં છે ને આપણે નગરપાલિકાએ છે ને થોડુંક જવાનું છે ને અમુક કાગળિયામાં સાઇન સિક્કો કરાવવાના છે। આધાર કાર્ડ પાસે સુધરું નથી। હાલો બધા છેલ્લો વેલો બધું ટીંગાડી લીધું। જો સાદા એવા લુકમાં તમારો ભાઈ હાલ તો થઈ ગયો છે અને આજે આપણે જાઉં આપણે ધન્નોમાં અને આમાં જો આજે પંચર છે વારી આ તકલીફ જ હોય કે નહીં ને કંઈક ને કંઈક ઊભું હોય તો હવે તો ક્યાંક સુધી દોરીને જાઉં જો છે। આ પેન્ડલ લેવા દેજો, એ તો હમણાં કરાવ લે, હમણાં જયંતિ પંચર તો જો હજી નથી કર્યું, પણ હજી પેન્ડલ અડતું હતું ને એ બંધ કરી નાખ્યું જો। એટલે આપણે સાયકલ આખી જ રેડી જવાની, ગામમાં કામ પૂરું થઈને ભાઈ સાયકલે મૂકી આવી પાછી દુકાને। ભાઈ આપણું છે ને કામ થોડુંક અટકી ગયું, 15-20 મિનિટ પછી સાહેબ આવી ગયો, આપણું કામ થાય ને ફિલહાલ તટણ આવી ગયો તમારો ભાઈ બગીચે આટા મારવા। આટલો થાયકો ને અહીંથી વાં જાવ વાંથી વાં જાવ। અરે ભાઈ એ તો એવો ઘૂમરે ચડી ગયો ઘડી, હાલો ઘેરતા જાય। આ છેલ્લી બેટરી છે ને જો અમારા ઘરે આવી ગયા અને હવે કઈ બાજુ જવાનું છે? આજે મોઢું ધોવરાવા। એ મોઢું ધોવરાવા જ કહેવાય નહીં તો ગામમાં આવી ગયા હતા ને આપણે શીતલબેન ગામમાં રખડપટ્ટી કરી આવ્યા હતા। બસ ને જો તેડવા આવ્યો તો જાય ડાયરેક્ટ ઘરે। જોતા ભાઈ આટલું ટ્રાફિક હોય, લાઈનો પડી જાણે આ ફાટક ગદને એક બંધ હોય ને એટલે ખાવ જોતા અવાજે નથી સંભળાવા દેતા હતા। શીતલબેન જ આપણે નવું સ્ટાર્ટઅપ ચાલુ કરી દીધું છે ઇન્સ્ટાગ્રામ પર। જો બીજો નંબર આવે રસનું પાર્ટનરશિપમાં હવે ખંભાળીએ રહેવા આવે ને ભાઈ તમને જો કહી દઉં ગણજાર ચોકડી આગળ આપણે છે ને શીતલબેન જો કરે છે રસનો ધંધો, અને મેં જો કઈ પકડતા આવડતું નથી, જો ખાલી વિડીયો નામે એટલું જ કરે જો જરાક જો અમે અડધેથી મૂકી દે જે અહીંથી મૂકી દે આ લે ગયો। ये सब क्या देखना पड़ रहा है। કાલના બ્લોગને કન્ટિન્યુ રાખતા આપણે બીજા દિને સવાર થઈ ગઈ। આજના ખોટી કંઈ બી ક્લિપો બીપો નથી લીધી। અટાણમાં પહેલાં એને બુલેટ ધોઈ નાખીએ તો વળી પાછું આપણે થોડું ઘણું કાલનું કામ બાકી રીતે પૂરું કરવા જવાનું છે તો હાલો। અને હમણાં છે ને બિચારી એમને એમ કદીકને પડી છે કામમાં જરા પોલીસ વાળાને વધારે રહ્યો ને રોડ ઇલીગલ બાઇક થઈ ગઈ અમારી સાયલેન્સર બાયલેન્સર, એટલે આપણે છે ને કાલે જુવાનગઢ લઈ જવાની થાય છે એટલે જ્યાં ધૂળવારીને ભરી સાફ સફાઈ કરી નાખી। જો અવાજ સાંભળો, અરે અરે આ તો બેજતી કરાવી નાખીએ। કે દીકની નથી જોતા ધૂળ ધાણી થઈ પડી હતી। આ તો હે ને બ્રશથી જ્યાં હરખું સાફ કરી હોય છેલ્લે હાલો ને તમને છેલ્લે બતા પાણી વાણીને ભરી લીધું છે ને આપણી બધી ઓડિયન્સ અહીંયા ઊભી છે। તમે કહેવા માગશો અમારા બ્લોગમાં? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। એમાં એ ખોટું નથી તો કઈ હાલે બ્રશ કરી આવા તો કઈ જઈશ તમે જોઈ શકો આપણે કેવી મસ્ત મજાની આપણે જો બુલેટને ચમકાવી નાખી, એક નંબર કરી દીધી બુલેટને। જો ધગરું કેમ થઈ ગઈ। હવે આને હે ને આપણે લઈ જાય હું કાલે હે ને જુવાનગઢ જવાનું છે ને જુવાનગઢ મહાદેવના મંદિરનું કંઈક અહીંયા ઉદ્ઘાટન કે કંઈક આખું નવું બનાવ્યું ને એ બધું કરે ને લોક ડાયરા ને ખબર નહીં ઘણી બધી વસ્તુ છે। આપણે કાલની જાઉં અને કાલના બ્લોગમાં બને રહેજો। તો હાલો પહેલાં ગામમાં જઈએ આજ। હાલો તો ભાઈ તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને હવે છે ને તમારા ભાઈને ખબર કેવી ઉપાડી હું ને દીપાથી ગરીબ થતો જાઉં એનું। चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से। તમારા ભાઈની છે ને કિસ્મત એટલી ખરાબ છે ત્યાંથી આવી ગયો ત્યાંથી મને કે મામલતદારે જાય અહીંયા આવ્યો ને તો હજી વેરિફિકેશન થતી છે શું કરી કંઈ વાંધો નહીં એટલે પાછા જઈને એક સાયકલ જ હળવવું પડે પાછું। તો ગઈ છે ને ભલે ગમે એટલે તમે આખું ઉપર રાખ્યા ગમે એટલું ના રાખ્યા ઘરના કંઈ કામ કહેવાય છે ને મોકલે
એટલે એ તો મને કરવા જવું જ પડે. બેનભાઈ બેન અમે રખડપટ્ટી છે ને અમે ત્રીજું કામ જ નથી આવડતું. જો ફરી પાછા એના ગામમાં જવા હાટો હાલતા થઈ ગયા ને થોડી ઘણી વસ્તુ લેવાની ગામમાંથી તો લેતા આવી. હાલો तो गाइस यहाँ पर हमने डोसा का बैटर लेते हुए अब घर जाके डोसा दाबेंगे, वो बात अलग है. तो चलो अभी गांव में और यहाँ पर गाइस ये कुछ क्या झगड़े वगड़े होते हुए तो हम यहाँ से हटक जाते हैं वरना कुछ साथ में नहीं आएगा. और यहाँ पर हमने गिफ्ट ले लिया है तो चलो चलते हैं घर तरफ. તો ગઈસ આ રીતે છે ને આપણા 2 દી રખડપટ્ટીમાં વહી ગયા ને વાગી ગયા રાતના 11 અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને ત્યાં સુધી મળ્યા પાછા આવા નવા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી રામે રામ બધા સબસ્ક્રાઈબરને.